સરસ મજાની વાતો આપણે કરીએ છીએ અને એ વાતો સાથે ટોપર બેચના ટોપર વિદ્યાર્થી બનવા માટે થઈને આપણે તૈયાર થઈ ગયા છીએ ત્યારે બહુ સરસ 2 મિનિટનું પહેલાં તો રિવિઝન કરી લઈશું. ગયા લેક્ચરની અંદર આપણે શું ભણી ગયા હતા ખાસ તમારે મને કહેવાનું છે. હેલો સર, હેપી દિવાળી. હા, જય શિકોતરમાં, જય શિકોતરમાં. હેલો સર, હેપી દિવાળી. હાય. લઘુમતી વિશે શીખી ગયા એટલે પહેલું તો એ લઘુમતી, પછાત નબળો વર્ગ, પછાત નબળા વર્ગની બંધારણીય જોગવાઈ, આની આપણે ચર્ચા કરી ગયા. બરોબર છે. ગુડ આફ્ટરનૂન. સાંપ્રદાયિકતા ને તો આપણે પહેલા લેક્ચરમાં, ગયા લેક્ચરમાં આપણે આ જોયું. હવે આજે જે આપણે લેવાના છે એ આપણે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વિશેની વાત કરીશું. સાથે સાથે એમને મળતી બંધારણીય જે એમના માટેની જોગવાઈ છે એ જોગવાઈની પણ આપણે ચર્ચા કરવાના છે. રેડી? તો આ બધા તૈયાર હશો એટલે આપણે ચાલુ કરી દઈશું. ચાલો, આ ખાલી યાદ રાખવાનું છે. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ કોને કહેવામાં આવે છે? મિત્રો ફરીથી એક વખત પાછું બધાને કહી દઉં કે અહીંયા જ્ઞાતિવાદનો જે પ્રશ્ન છે એને લગતો એક પ્રશ્ન આપ્યો છે એટલે જરા ખાસ બધા ધ્યાન રાખજો, ભણવામાં મજા આવશે. યસ, બધાને રામ રામ અને જય હિન્દ, જય ભારત, જય જય સામાજિક જ્ઞાન અને જય કિસાન, જય જવાન ને જય ઇન્સાન, જય ઇન્સાન. વાત કરી રહ્યા છીએ આપણે કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ કોને કહી શકાય તે. આમ તો બંધારણની અંદર એક્ઝેક્ટ સ્પષ્ટતાથી કંઈ કીધેલું નથી, પરંતુ અહીંયા જે મુદ્દો છે અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિની વ્યાખ્યા મેં કીધું એમ બંધારણમાં કંઈ સ્પષ્ટ કરવામાં આવી નથી, પરંતુ કઈ રીતે એને નક્કી કરવામાં આવે તો સંબંધિત રાજ્યના રાજ્યપાલની સલાહથી. માનો કે ગુજરાત રાજ્ય છે, ઉદાહરણ તરીકે આપણે લઈએ ગુજરાત રાજ્ય, તો ગુજરાત રાજ્ય છે, ગુજરાત રાજ્યના જે રાજ્યપાલ હોય એના કહેવાથી રાષ્ટ્રપતિના આદેશથી, એટલે ભારતના જે રાષ્ટ્રપતિ હોય તે, એટલે ઉદાહરણ ગુજરાત હોય તો ગુજરાતના રાજ્યપાલ અને એની સાથે રાષ્ટ્રપતિ મને ભેગા થશે. બરોબર છે? એના ઉલ્લેખ દ્વારા આ કરવામાં આવ્યો છે. અને જ્ઞાતિવાદના કારણે હવે જોજો, જ્ઞાતિઓનું શોષણ અટકાવવાની વાત કરી છે. તો અનુસૂચિત જાતિ અને જનજાતિ કઈ રીતે નક્કી થાય તો જે તે રાજ્યના રાજ્યપાલના કહેવાથી રાષ્ટ્રપતિ દ્વારા નક્કી કરવામાં આવે છે. ઓકે, હવે જુઓ, કેટલીક જ્ઞાતિઓનું શોષણ અટકાવવાની વાત કરી, એમની સામે અન્યાયને દૂર કરવા, સમાનતા રાખવી, ભાતૃભાવના અને તેમનામાં રહેલી સંકુચિતતાને દૂર કરવા માટે સામાજિક, આર્થિક, શૈક્ષણિક વિકાસ થાય એવા હેતુસર બંધારણમાં કેટલીક જોગવાઈઓ કરવામાં આવી છે. તો આ બંધારણની અંદર જે જોગવાઈઓ કરી છે એ આપણને આપ્યું છે. રેડી? હવે મારે જે શીખવવાનું છે ને આપણે ભણવાનું છે એ આ છે, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ છે એ કોને કહી શકાય, કઈ રીતના હોય છે તે. ચાલો જુઓ, બંધારણની કલમ 341 જણાવ્યા પ્રમાણેની, બંધારણની કલમ 341 ની અંદર જે જણાવ્યું છે એ પ્રમાણેની જે યાદી હોય એમાં જે વ્યક્તિ આવે છે એનો સમાવેશ થાય છે અનુસૂચિત જાતિની અંદર. આ 341ની કલમમાં હોય છે તે.
હવે આને ઓળખવા કેમ કઈ રીતના છે એ પણ હું તમને હમણાં જરાક કહી દઈશ, બરોબર છે? જાતિ અને જનજાતિમાં ફરક છે. જાતિ અને જનજાતિમાં ફરક છે એ જ હું ભણાવવાનો છું. થોડીક વાર આપણે ધ્યાન રાખશું. ચાલો જુઓ, બંધારણની કલમ 342માં અનુસૂચિ એટલે યાદી પ્રમાણે સમાવિત જાતિઓને અનુસૂચિત જનજાતિ તરીકે ઓળખવામાં આવે છે. હવે તો ડિફરન્ટ આની અંદર શું છે એ તમને હમણાં કહી દઉં. તો ડિફરન્ટ એટલો બધો છે કે અનુસૂચિત જાતિ અને જનજાતિ કઈ રીતના ડિસિઝન લીધો. અનુસૂચિત જાતિ જે 341ની કલમમાં છે, દરેકે દરેક ધર્મની જો વાત કરીએ તો બધા ધર્મની અંદર વિવિધ પ્રકારની જ્ઞાતિઓ હોય છે. એમાં કેટલીક જ્ઞાતિઓને ઉચ્ચ ગણવામાં આવે અને કેટલીક જ્ઞાતિઓને નિમ્ન ગણવામાં આવે. તો જે નિમ્ન ગણવામાં આવે છે એ જ્ઞાતિઓની સાથે અન્ય જ્ઞાતિઓ વ્યવહાર રાખતી નથી, બહુ જાજા રિલેશન હોતા નથી, બસ એને ખાલી મજૂરી કામ કરવા માટે જ રાખવામાં આવે છે. આવી જે પોઝિશન છે એ પોઝિશનમાં છૂત અછૂતના ભેદભાવ, 9મા ધોરણમાં તમે અસ્પૃશ્યતા ભણ્યા હોય કે ભાઈ કેટલાક સમાજના લોકોને એક કુવેથી પાણી ભરવા ન દઈએ, એમને મંદિરોમાં પ્રવેશ ન મળે. તો આ બધી જે વસ્તુ છે જેને આપણે પછાત વ્યક્તિઓ કહીએ છીએ, અલગથી કાઢીએ છીએ. યસ, હા, દિશાબેનની વાત સાચી છે. તો એ છે ને એ અનુસૂચિત જાતિમાં આવશે. અને અનુસૂચિત જનજાતિ આપણે એસસી કહીએ, શિડ્યુલ કાસ્ટ, અને અનુસૂચિત જનજાતિ એટલે એસટી, શિડ્યુલ ટ્રાઇબલ્સ. બરોબર? તો આમાં કોણ આવશે? તો કે જે અનુસૂચિત જનજાતિમાં કોણ આવે? એવા લોકોનો સમાવેશ થાય કે જે જંગલ વિસ્તારમાં, પહાડી વિસ્તારમાં વસવાટ કરે છે અને ભૌગોલિક સ્થિતિમાં નિવાસ કરે છે, અલગ વિશિષ્ટ, બીજા કરતાં અલગ સામાજિક અને સાંસ્કૃતિક જીવન જીવે છે અને સામાન્ય લોકો કરતાં આર્થિક રીતે, શૈક્ષણિક રીતે તેઓ પછાત છે, જેમનો વિકાસ થયો નથી. એવા જે લોકો છે એનો સમાવેશ આમાં થાય છે. બરોબર છે? તો હવે આ છે, આની બહુ ડિટેલમાં આપણે આની અંદર શું છે એ બહુ ડિટેલમાં નહીં પડીએ, કારણ કે આપણે ડિટેલમાં નહીં, આપણને એટલું જ આપ્યું છે એટલે એના ઉપર આપણે રહેશું. કારણ કે આમાં પાછું જ્ઞાતિવાદનો સમીકરણ ઉમેરા છે તો બહુ મોટું થઈ જશે અને આની ચર્ચા મોટી થશે. બરોબર? તો ખાલી તમારે એટલું યાદ રાખવાનું છે કે એસસી એટલે અનુસૂચિત જાતિ 341 અને એસટી એટલે અનુસૂચિત જનજાતિ 342ની કલમ પ્રમાણે આ નક્કી કર્યું છે. રેડી? થઈ ગયું? હલો 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 હલો. ઓકે, હવે જો આપણા બંધારણમાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિ બંને માટે સરકાર તરફથી બંધારણમાં એનો વિકાસ થાય, કલ્યાણ થાય એ માટે કઈ કઈ જોગવાઈઓ કરવામાં આવી છે. તો એ જોગવાઈઓની અંદર બે જોગવાઈ છે, એક સામાન્ય જોગવાઈ અને બીજું ખાસ જોગવાઈ. જોગવાઈ એટલે શું? તો કે સ્પેશિયલી એ લોકો માટે નિમણૂક કરી હોય અથવા તો સ્પેશિયલી અનુસૂચિત જાતિ જનજાતિના લોકોને જે વસ્તુ આપવાની છે એને કહેવામાં આવે છે જોગવાઈઓ, એમના માટે હોય છે. રેડી? ઓબીસી જે કાસ્ટ એ પાછું અલગ આવશે. ઓબીસી છે ને એ પાછું અલગ આવશે. બરોબર છે? એ પાછું બેકવર્ડ કાસ્ટ, પછાત વર્ગમાં, એ પાછું અલગ આવશે. હા, એનું આપણને આપ્યું જૂનો સિલેબસ હતો ને, જૂનો સિલેબસની પાઠ્યપુસ્તક કોઈની પાસે મળે ને તો વાંચજો, એમાં ડિટેલ આપ્યું છે, બક્ષીપંચ જેને કહી શકાય, એ પાછું અલગ છે. બરોબર છે? અને જનરલ કેટેગરી જે છે એ પણ અલગ છે, કે જેમને ક્યાંય કોઈ એસસી એસટી ઓબીસીમાં સમાવેશ નથી થતો, એ બધા વર્ગો એ જનરલ કેટેગરીની અંદર આવશે. હવે એને સરકારે ઇકોનોમિક્સ બેકવર્ડ ક્લાસ ઈડબ્લ્યુએસ આપ્યું છે. આ બસ જ જનરલ કેટેગરીમાં જે આવે છે પછાત વર્ગો, સોરી, જે સામાન્ય વ્યક્તિ છે જનરલમાં આવે છે, એસસી એસટી ઓબીસીમાં નથી આવતા, એને ઈડબ્લ્યુએસ આપવામાં આવ્યું છે. બરોબર? યસ, હા. આપણે એટલે મને એ ખબર ન પડે કોણ, પણ મને એટલી ખબર પડે છે
કે તમને તમારી ખબર હોવી જોઈએ. આપણે તો ઇન્સાનમાં જ આવીએ છીએ. આ બધું બંધારણમાં કેમ કર્યું તો કે સમાજની અંદર ઊંચ નીચના, ધનિક ગરીબના, જ્ઞાતિવાદના ભેદભાવ હતા. માણસ માણસથી દૂર ભાગતો હતો. એ સમાનતા માટે થઈ, એના વિકાસ કરવા માટે થઈ અને બંધારણમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની ટીમે આખી વ્યવસ્થા કરી. અને વ્યવસ્થાના આધારે રાષ્ટ્રમાં વ્યવસ્થા જળવાય એ ખાસ અહીંયા છે. બરોબર છે. હા, ડોક્ટર ભીમરાવ આંબેડકરને ખબર પડી કે આવા અત્યાચારો અમારી સાથે થાય છે, તો એ લોકોનો વિકાસ કરવા માટે થઈ અને અમુક ચોક્કસ વર્ષો માટે આ વ્યવસ્થા કરી. પછી આ વ્યવસ્થા છે વસ્તી વધારો થતા ધીમે ધીમે કાયમી કરવામાં આવી. હવે કાયમી કરવામાં તમે જો ઘણા બધા લોકોને મેં એવા જોયા છે કે જે લોકોને એસસીમાં ઓબીસીમાં હોય પણ એને મળતા લાભ નથી લેતા. કેમ તો કે ભાઈ અમે સદ્ધર છીએ, અમારે આની જરૂરિયાત નથી. રેશનના ઘઉં ચોખાઈ લેવા ઘણા નથી જતા. કેમ? અમે સદ્ધર છીએ, અમારે આની જરૂરિયાત નથી. બરોબર છે. તો મુદ્દો એ થયો કે એક વ્યવસ્થાના ભાગ રૂપે આ થયું. તો જ્યારે જ્યારે જેને જરૂર છે એ લોકો એનો લાભ લે છે, જરૂરિયાત નથી તો લાભ નથી લેતા. પણ વ્યવસ્થાના ભાગ રૂપે બંધારણમાં થયું છે. બરોબર છે. યસ. હા હા, આપણે શહેરમાં રહીએ ને એટલે આ ઓછું, પણ ગામડામાં આવા ભેદભાવો બહુ બધા હજી છે અને જેના કારણે આ થાય છે. હા હા, અરે જય ભીમ બોલવું જ પડે. 9મા ધોરણની અંદર આપણે ભણ્યા ભાઈ. ડોક્ટર ભીમરાવ આંબેડકરના આગેવાની નીચે બંધારણની રચના થઈ છે. બોલવાથી કશું નહીં થાય, આપણા હૃદયમાં આ બધું હોવું જોઈએ. બોલવું નહીં, હૃદયમાં હોવું જોઈએ સાહેબ. બરોબર છે. બોલવું નહીં, હૃદયમાં હોવું જોઈએ તમારા પાસે. હૃદયની અંદર હોય એ જ વસ્તુ સાચી. બોલવાથી કશું નથી થતું. કારણ કે મેં એવા લોકો જોયા છે, મુખ મેં રામ ને બગલ મેં છુરી. આપણી સામે જ આપણું સારું સારું બોલતા હોય ને આપણે જ્યારે ન હોય ને ત્યારે આપણું એટલું ખરાબ બોલતો હોય તો વાત જવા દો. બરોબર. હા, કેટલાક લોકો લઈને અનાજ ડબલના ભાવે વેચી નાખ્યા. કાળા બજાર. 18મા પાઠમાં હું ભણાવીશ. રેડી? ચાલો, હવે આપણે વાત કરીશું અહીંયા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના જે લોકો છે એમને કઈ રીતના બંધારણમાં જોગવાઈ આપી છે. તો બે જોગવાઈ છે. પહેલું છે અસામાન્ય જોગવાઈ, અને આ જે સામાન્ય જોગવાઈ છે એની વાત આપણે કરશું. તો બંધારણમાં જે કલમો છે, કલમ 15 પ્રમાણે જરા ધ્યાન રાખજો. બંધારણની કલમ 15 પ્રમાણે ચાલો, હવે તમારી કોમેન્ટ બંધ થઈ જાય, હું ભણાવવાનું ચાલુ કરું છું અને હું જે પૂછ્યું એના જવાબ આપવાના છે. ચાલો હવે પાછું. હા, મજા આવ્યું છે પ્રજ્ઞા. બંધારણની કલમ 15 આર્ટિકલ 15 પ્રમાણે કોઈ પણ ધર્મના આધારે, જાતિના આધારે, જ્ઞાતિના આધારે, જન્મસ્થાન કે તેમાંના કોઈ પણ બાબતને કારણે ભેદભાવ કરવા ઉપર પ્રતિબંધ મૂકે છે. પ્રતિબંધ મૂક્યો કે ભારતનો કોઈ પણ નાગરિક કોઈ પણ અન્ય નાગરિક સાથે ભેદભાવ કરી શકે નહીં. અને આ કલમમાં એવું પણ જણાવવામાં આવ્યું કે ભાઈ ભારતના કોઈ પણ નાગરિકને આ બાબત હેઠળ, એટલે કે કોઈ દુકાનમાં તમારે પ્રવેશ કરવો હોય તો જ્ઞાતિ, ભાષા, ધર્મને આધારે ભેદભાવ નહીં. જાહેર રેસ્ટોરાં એટલે બધું આપણે પેલું ખાણીપીણી બધું હોય તે, હોટલો રોકાણ કરવા માટે હોય તે, જાહેર મનોરંજનના સ્થળ, બાગ બગીચા હોય, સિનેમાઘર હોય, શોપિંગ મોલ હોય વગેરેમાં પ્રવેશ મેળવવા માટે ભેદભાવ કરી શકાય નહીં. રેડી? આ મુદ્દો આપણને પૂછે. જ્ઞાતિ અને જાતિ વિશે આપણે શરૂઆતના પહેલા જ લેક્ચરમાં જોઈ ગયા છે. લાઈટ ધીમી કરું, બહુ બહુ વધારે છે. એક મિનિટ, મને આમ કે બરોબર આવતું છે. એક જ મિનિટ દીકરા. હવે બરોબર આવતું છે? હવે બરોબર આવતું હશે. આવતું છે? ઓકે. યસ યસ.
આવતું છે ને? બરોબર આવતું છે. ચાલો પછી છે ખ, એટલે એમાં પાછું બીજો પ્રકાર કે કુવા હોય, તળાવ હોય, સ્નાન કરવાના ઘાટ, નદીના કિનારે સ્પેશિયલી સ્નાન કરવા આપણે ગંગામાં એમ જે પેલા પગથિયા દાદર ને મૂક્યું હોય ઘાટ બને ઘાટ કહેવાય એવા ઘાટ, જાહેર રસ્તાઓ, સર્વાંગ, સર્વાંગ એટલે થાય સંપૂર્ણ, અને અંશતઃ એટલે થાય અમુક ટકા, રાજ્ય તરફથી નિભાવવામાં એટલે ચલાવવામાં આવતા, ચલાવવાતા, અને જાહેર જનતાના ઉપયોગ માટે અર્પણ કરે, અર્પણ એટલે અપાયેલા સ્થાનોના ઉપયોગ અંગે કોઈ પણ નાગરિક ઉપર કોઈ પણ પ્રકારની ગેરલાયકાત કે જવાબદારી, નિયંત્રણ કે શરતો મૂકી લાદી શકાય એટલે મૂકી શકાતી નથી. બરોબર છે? રેડી? હવે આ કલમો બંધારણમાં ઘણાની અને લખાણી છે. બરોબર છે? તો હવે મારી વાતને સમજી લેજો. સિનેમા ઘર હોય તો રોડ ઉપર ભિખારી હોય, 350-400 રૂપિયા ટિકિટ હોય, એને ભીખ માગીને ભેગા કર્યા હોય ને એ ટિકિટ લઈ લે તો એને અંદર જવા દેવો પડે, એને ના પાડી શકાતી નથી. હું બોલું છું એમાં ખબર પડે છે? એટલે આ મુદ્દો ધ્યાન રાખવાનો. એવું જરૂરી નહીં કે આમાં આ ધર્મવાળા જાય, આ જ્ઞાતિવાળા જાય, કે એવું કશું જ નહીં, બધાને ગણે. બીજું, આર્ટિકલ 29 પ્રમાણે, 15 પ્રમાણે આ કર્યું, આર્ટિકલ 29 પ્રમાણે ક ભારતના પ્રદેશમાં અથવા તેના કોઈ પણ ભાગમાં વસતો કોઈ પણ નાગરિક, એની કોઈ વિશિષ્ટ ભાષા હોય, ગુજરાતી હોય, હિન્દી હોય, ઉર્દુ હોય, મરાઠી હોય, તમિલ હોય, કન્નડ હોય, મલયાલમ હોય, બંગાળી હોય, ભોજપુરી હોય, રાજસ્થાની હોય, કોઈ પણ ભાષા હોય. રેડી? એની લિપિ હોય, બ્રાહ્મી લિપિ ને અર્ધમાગધી લિપિ ને પ્રાકૃત લિપિ ને બધી લિપિ કોઈની હોય છે આજ સુધી વખાણાઈ ઉકેલાઈ નથી એવી પણ ઘણી બધી લિપિ હોય, કે પોતાની કહી શકાય એવી સંસ્કૃતિ ધરાવતા હોય. તમે જુઓ, આપણે જોઈ ગયા ગુજરાતના આદિવાસી નૃત્યો જોઈ ગયા આપણે, મેરાયો નૃત્ય હોય, ચાળો નૃત્ય હોય, ટીપ્પણી નૃત્ય, એની સંસ્કૃતિ છે, એનો પહેરવેશ છે, તો એને સાચવવા એમને અધિકાર આપવામાં આવ્યો છે, એને જાળવી રાખવાનો અધિકાર છે. અને કેવળનો મીનિંગ છે ફક્ત ધર્મના આધારે, જ્ઞાતિ, ભાષા કે તેમના કોઈ પણના આધારે રાજ્ય તરફથી નિભાવાતી એટલે ચલાવવામાં આવતી અથવા તો રાજ્યના નાણાકીય સહયોગથી ચાલતી શિક્ષણની કોઈ પણ સંસ્થામાં કોઈ પણ નાગરિકને પ્રવેશ મેળવતો અટકાવી શકાય નહીં. કોઈ પણને પ્રવેશ મેળવતો નહીં અટકાવી શકાય. ભાષા અને લિપિમાં ડિફરન્ટ છે, હું તમે બોલીએ ને સમજીએ ને બધી ભાષાઓ છે, અને પ્રાચીન સમયનું લખાણ કે જે ઉકેલી નથી શકાયું ને આ બધી લિપિઓ રહી છે, એને ઉકેલવું ડેટ્સ અ વેરી હાર્ડ પ્રોસેસ, આવું કંઈ કહેવાય ને. હા, હાર્ડ ચેલેન્જ, આવું બધું છે. વોટ્સ ધ ડિફરન્સ? યસ યસ, આવું અંગ્રેજી બોલતો રહીશ ને, તમારે થોડું સમજવાનું, થોડુંક મને શીખવાડવાનું, એટલે સપોર્ટના કારણે આપણે આગળ વધી શકીએ. બરોબર છે? વેલ ડન. ચાલો, હવે પાછી મારે જે એક વાત કરવી છે એ બહુ સરસ મજાની છે, અને એ વાત આપણને અહીંયા આપવામાં આવ્યું છે. રેડી? હા, હા, રાજ્ય તરફથી નિભાવાતી ચર્ચા ચાલતી હોય તેવી શિક્ષણની કોઈ પણ સંસ્થામાં કોઈ પણ નાગરિકને પ્રવેશ મેળવતો અટકાવી શકાય નહીં. આર્ટિકલ એ અંગ્રેજી શબ્દ છે, એનું જ ગુજરાતી થાય કલમ. તો આર્ટિકલ અને કલમ એટલે શું? તો કે બંધારણ ઘડ્યો હોય ત્યારે જે કોઈ કાયદા ઘડ્યા એને આપવામાં આવેલો નંબર, એને કહેવામાં આવે આર્ટિકલ. રેડી? આ બે જોગવાઈઓ સામાન્ય છે. હવે એના માટે ખાસ જોગવાઈની વિશેષતા કરી છે. ખાસ જોગવાઈ એટલે શું? તો પહેલું, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. આપણે બધાને ખબર છે કે રાજનીતિના
માર્ગદર્શક સિદ્ધાંતો કાયદેસર રીતે બંધારણની જોગવાઈ પ્રમાણે માન્યતામાં રાખવામાં આવતા નથી, પરંતુ કોઈ સરકારને એમ થાય કે સરકાર ચલાવવા માટેની જરૂરિયાત પડશે ત્યારે એ શું કરે છે? અમલમાં મૂકે છે. તો આ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની કલમ 46 અનુસાર રાજ્યની કોઈ પણ પ્રજાના જે પછાત વિભાગો છે અને ખાસ કરીને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના કેળવણી વિષયક અને આર્થિક લાભો જળવાય તે માટે રાજ્ય ખાસ કાળજી લેશે અને સામાજિક અન્યાય અને કોઈ પણ પ્રકારના શોષણ સામે તેનું રક્ષણ કરશે. અન્યાય અને શોષણની સામે રક્ષણ કરે એવા પ્રકારની પ્રવૃત્તિ અહીંયા આપણને આપી છે પહેલા કાયદામાં. બીજું, આર્ટિકલ 16 એની પેટા કલમ 4 એટલે 16/4 બોલી શકાય. સર સમાવિષ્ટ, સમાવિષ્ટ એટલે ની અંદર સમાયેલું. સમાવિષ્ટ એટલે થાય ની અંદર સમાયેલું. હવે જુઓ, આર્ટિકલ 16/4 પ્રમાણે રાજ્ય હસ્તકની નોકરીમાં, રાજ્ય હસ્તકની એટલે જે તે રાજ્યની સરકારી નોકરી હોય એની અંદર રાજ્ય સરકારને એમ થાય કે અમુક વર્ગનું પ્રતિનિધિત્વ, પ્રતિનિધિત્વ એટલે સરકારી નોકરી જે કરે છે એમાં કોઈ જ્ઞાતિ કે કોઈ ચોક્કસ વર્ગના લોકોની સંખ્યા ઓછી છે એમ રાજ્ય સરકારને લાગે તો એના માટે જગ્યાઓ અથવા નિમણૂક અનામત રાખવામાં આવે. અનામતનો મિનિંગ શું થાય? એ સ્પેશિયલી એ વ્યક્તિ કે એ વર્ગના માટે જ રાખી હોય એને કહેવાય. કારણ કે સરકાર એવું વિચારે કે આ વિસ્તારની અંદર આ પ્રજાતિના લોકો વધારે છે, ડાંગ આહવામાં જાઓ તો આદિવાસી પ્રજાતિ વધારે, પણ સુવિધાની અભાવથી એનો શૈક્ષણિક વિકાસ આટલો બધો નથી થયો. પણ હવે ઓનલાઈન આવા એજ્યુકેશન ને બધું આવ્યું નહીં તો એ અહીંયા થયું. તો હું આ વાત કરી છે અનામત એટલે શું? તો કે સ્પેશિયલી એ વર્ગ માટે કે જ્ઞાતિના લોકો માટે જ્યારે કોઈ વસ્તુ ફાળવવામાં આવે છે ત્યારે એને અનામત તરીકે ઓળખવામાં આવે છે. અને આવી અનામત શા માટે હોય? તો કે અમુક ચોક્કસ જ્ઞાતિઓનો વિકાસ નથી થયો તો એ થઈ જાય એના માટે હોય છે. રેડી? રોબલેક્સ શું થાય? એ નેતૃત્વ એટલે આમ તો આગેવાની થાય, પણ અહીંયા આગેવાની નહીં લેશું, બરોબર છે? પ્રતિનિધિત્વ એટલે નેતૃત્વ, આગેવાની થાય. પણ અહીંયા તો શું છે, જેટલા લોકો કામ કરે છે સરકારમાં એમાં કઈ જ્ઞાતિના, કયા ધર્મના, કયા લોકો વધારે ઓછા છે એવું લાગે તો એ સરકાર રાખી શકે. રેડી? હવે અહીંયા તો અનામત રાખવાનો અધિકાર છે એ આપણને આપવામાં આવ્યો છે, જે હકારાત્મક ભેદભાવ કહી શકાય, આપણે 9મા ધોરણમાં ભણતા તે. પછી આર્ટિકલ 330, 332 અને 334 આ ત્રણ કલમને એક સાથે લીધી છે અને એ પ્રમાણે અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકો માટે રાજ્યની વિધાનસભા અને કેન્દ્રની લોકસભામાં બેઠકો અનામત છે. જોજો, અનુસૂચિત જાતિ જનજાતિના લોકો માટે રાજ્યની વિધાનસભા અને કેન્દ્રની લોકસભા માટે બેઠકો અનામત અમુક ટકા રાખી છે. રિઝર્વ સીટ કહેવાય કે જેની અંદર બીજા કોઈ વ્યક્તિ ઉભા ન રહી શકે ચૂંટણી ટાણી. પણ કેન્દ્રની રાજ્યસભામાં એ લોકો માટે કોઈ અનામતની વ્યવસ્થા કરેલી નથી. યસ, હા, એનું અસ્તિત્વ એમ જ. યસ યસ. એટલે અહીંયા વિધાનસભા અને લોકસભાની અંદર બેઠકો અનામત છે, જ્યારે કેન્દ્રની રાજ્યસભામાં આવી કોઈ બેઠકો અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિના લોકો માટે નથી. બીજું, ગ્રામ પંચાયત હોય, નગરપાલિકા હોય, એમાં પણ અનુસૂચિત જાતિ જનજાતિના જે લોકો છે એના માટે બેઠકો અનામત રાખી છે. પણ યાદ રાખવાનું, કેન્દ્રની રાજ્યસભામાં કોઈ બેઠકો અનામત રાખી નથી. આ ઉપરાંત જુદી જુદી પંચવર્ષીય યોજના હેઠળ એના વિદ્યાર્થીઓને રહેવા માટે છાત્રાલય, હોસ્ટેલ ટાઈપનું કહી શકાય, એની રચના કરી. શિષ્યવૃત્તિની યોજના અને વિવિધ પ્રતિયોગિતા કસોટી. પ્રતિયોગિતા એ કસોટી એટલે શું થાય કે ભાઈ તમારે સરકારી નોકરી જોતી છે તો સરકારી નોકરી મેળવવા માટે જે પેલી સ્પર્ધાત્મક એક્ઝામ આવે એ સ્પર્ધાત્મક પરીક્ષા
એને કહેવામાં આવે છે આ પ્રતિયોગિતા કસોટી. એ શરૂ કરે છે અને શૈક્ષણિક વિકાસ અર્થે એ વિદ્યાર્થીઓ માટે આશ્રમ શાળા ખોલવામાં આવે. કારણ કે પછાત નબળા વર્ગના વ્યક્તિઓ હોય અને ક્યાંક છૂટક મજૂરી કરતા હોય, જંગલ પહાડી વિસ્તારમાં રહેતા હોય, કામ ધંધાનું એનું સ્થળ નક્કી ન હોય, ત્યારે પરિસ્થિતિ આવા પ્રકારની થાય. પછી ખેલે એમ હું તો જો કામ ધંધાનું સ્થળ નક્કી ન હોય. આજે માની લો કે અહીંયા નોકરી કરવા ગયા, કાલે કોઈ બોલાવે તો મજૂરી કામ માટે અહીંયાથી થાય, આવું થાય. તો આવા સંજોગોમાં ઈ વ્યક્તિઓને લાભ મળે એટલે આશ્રમ શાળા બનાવી, હોસ્ટેલ જેવું, એના બાળકો ત્યાં રહીને ભણે, સરકાર છે એના પૈસા આપે અને એના માતા પિતા યોગ્ય કમાણી કરી શકે અને પોતાનું ગુજરાન ચલાવી શકે. તે રેડી. એટલે આ બીજું યસ, લાઈક યુપીએસસી અને જીપીએસસી છે. બીજું કે અહીંયા જો અહીંયા પાછું તમે અંદરો અંદર વાતો એ મંડી પડ્યા યાર. કોઈ મારા પાસે તો વાત કરો યાર. હા, જવાહર નવોદયના વર્ગો ચાલે એ તો બધા માટે હોય છે, કોઈ સ્પેશિયલ કાર્ડ્સ કે વસ્તુ એવું નહીં. આ વિકસતા જતા થાય, વિકસતી જતી જાતિ. યસ. હા, ચાલો અહીંયા ધ્યાન રાખો. હું જે તમને બોલું છું એ પહેલા સમજો. કારણ કે તમે છે ને મને સાઈડમાં મૂકીને અંદરો અંદર મળો છો ભણવા એકબીજા. તો એ પહેલા બંધ કરો. જો પાછું કોક આવ્યું મોસ્ટ આઈએમપી ચેપ્ટર એટલે બધું મળશે. પહેલા મને સિલેબસ, જ્યાં સુધી સિલેબસ નહીં પતે ને ત્યાં હું તમને કંઈ મળવા નથી આવું, બહુ સ્પષ્ટથી કહી દઉં છું. પહેલા મને સિલેબસ પતાવવા દો. એટલે આવી આશ્રમ શાળાઓ છે એ શરૂ કરવામાં આવી છે. સરકારી નોકરીમાં આ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે ઉંમરમાં એટલે કે અન્ય નક્યું ભાઈ વધુમાં વધુ 35 વર્ષની વય મર્યાદા હોય કોઈ ભરતી માટે. તો આ ઉમેદવારો માટે 2 વર્ષ 5 વર્ષ અમુક એની છૂટછાટ આપે કે કદાચ વધારે વર્ષો હોય તો પણ ચાલી શકે. બીજું, ફી ભરવામાં લાયકાતના લઘુધોરણ એટલે કે ઓછામાં ઓછું પાસિંગ માર્ક જે છે એની અંદર એમાં ફેરફાર આપવામાં આવે છે કે ઓછા હોય તો પણ ચાલશે, છૂટછાટ આપવામાં આવી. હવે આ મુદ્દો યાદ રાખજો. અહીંથી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર નામની ભારતમાં સંસ્થા છે, એના દ્વારા ડૉક્ટર આંબેડકર રાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવે છે. આ પૂછાય છે ડૉક્ટર આંબેડકર રાષ્ટ્રીય પુરસ્કાર ક્યારે, કોને, કેવા વ્યક્તિને આપવામાં આવે છે. તો એમાં વ્યક્તિને કેવી સંસ્થાને અપાય છે કે જે આવા નબળા વર્ગને સામાજિક સમજ, ઉદ્ધાર અને સાથે સાથે પરિવર્તન, ક્ષમતા, ન્યાય અને માનવ ગરિમા માટે કાર્ય કરતા હોય છે. અને આવી માનવ ગરિમાનું કાર્ય એ અહીંયા કરતા હોય છે. ગરિમા એટલે એનું ઇજ્જત જળવાય અને એને માન સન્માન મળે એના માટેનું કાર્ય કરે છે. તો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના કલ્યાણને વિકાસ અર્થે રાજ્યમાં અલગ એક વિભાગ એટલે ડિપાર્ટમેન્ટની નિમણૂક થઈ અને કેન્દ્રમાં વિશિષ્ટ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત રાષ્ટ્રીય કક્ષાએ આ જાતિઓ માટે રાષ્ટ્રીય આયોગ એટલે આખી કમિટી કે જે બધા જ પ્રકારની દેખરેખ રાખે છે તે. રેડી. તો આ અહીંયા આપણને આપવામાં આવ્યું છે. હવે પૈસા દઈને પાસ કરવાનું ને એ તો બધું ભ્રષ્ટાચાર છે. 18મા પાઠમાં હું ભણાવીશ ભ્રષ્ટાચાર કોને કહેવાય ને એ. એમાં કોઈ લાગવગ નથી, ભ્રષ્ટાચાર છે. જો હમણાં પરીક્ષામાં, ભરતી પરીક્ષામાં ગુજરાતમાં તો ખાસ બધા પકડાય, બરોબર છે. દંડ ને સજાની જોગવાઈ આવ્યા. હર્ષ પટેલ પેલા હર્ષ સંઘવી સાહેબ જે આવી ગયા એને તો કડક કાર્યવાહીની વાત કરી કે આવું ન થાય એ જરૂરી છે. રેડી. તો અહીંયા ધ્યાન રાખજો. હવે હા, તો આ બધી જ સંસ્થાઓની અંદર રાષ્ટ્રીય કક્ષાએ અલગ રાષ્ટ્રીય આયોગની સ્થાપના થઈ છે. તેમજ રાજ્ય અને કેન્દ્ર સરકારે આ જાતિઓનો સામાજિક રીતે, શૈક્ષણિક રીતે, આર્થિક વિકાસ માટે
વિવિધ પ્રકારની યોજનાઓ શરૂ કરી. આપણે જ્યાં ભણી ગયા ને એ બધી યોજનાઓ શરૂ કરી. કઈ કઈ ભણી ગયા? તો આપણે જો એના માટે એક તો આ ભણી ગયા આર્ટિકલ 15, બીજું આર્ટિકલ 29, તો 2 યોજનાઓ એમણે શરૂ કરવામાં આવી. પછી માર્ગદર્શક સિદ્ધાંત 46, પછી આર્ટિકલ 16/4, 330, 332, 334ની કલમની જોગવાઈઓ ભણી ગયા છે અને આ એના માટે વ્યવસ્થા કરી છે. હવે જે આવે છે એ બંને માટે ભેગું નથી. જો તમને કંઈક જુદું દેખાઈ રહ્યું છે, દેખાય છે? ફક્ત અનુસૂચિત જાતિ માટેની જોગવાઈ. ચાલો મને એ કહો, અનુસૂચિત જાતિ એ બંધારણની કઈ કલમમાં આવશે? ત્રણસો ને 41. ઓકે, બંધારણની કલમ 341 મુજબ ની વાત આપણને આપવામાં આવી છે. તો બંધારણની કલમ 17 અનવ્યે અસ્પૃશ્યતા. અસ્પૃશ્યતા એટલે જ્ઞાતિનો જે ભેદભાવ હતો કે આ સમાજની સાથે વ્યવહાર ન રખાય, એની સાથે આપણે ભોજન ન લેવાય, એને એક મંદિરમાં એને આ જે ભેદભાવ છે ને એને અસ્પૃશ્યતા કહેવાય, છૂત અછૂતના ભેદભાવ. હવે આ જોજો એમસીક્યુમાં બધે પૂછાય છે. ભારતના બંધારણની કલમ 17 અનવ્યે જે અસ્પૃશ્યતા છે એને નાબૂદ કરવામાં આવી છે. તો હવે ભારતના કોઈ નાગરિક સાથે આવા જ્ઞાતિના કે અસ્પૃશ્યતાના આધારે જો ભેદભાવ રાખવામાં આવે તો એ વ્યક્તિને દંડ અને સજા થાય છે. તો હવે જુઓ, અસ્પૃશ્યતાના સંદર્ભે કોઈ પણ સ્વરૂપે આચરણ એટલે ભેદભાવ અમલમાં ન મુકાય, એની સાથે બોલવાનું, વ્યવહાર રાખવાનો, પહેરવેશનો કોઈ પણ ભેદભાવ નહીં, એમ અમાન્ય છે. અને અસ્પૃશ્યતામાંથી ફલિત એટલે ઉદ્ભવતી કોઈ પણ ગેરલાયકાતને અમલ એ કાયદાની રૂએ શિક્ષાપાત્ર ગુનો છે. ટૂંકમાં આટલું બધું યાદ ન રહે તેટલું યાદ રાખવાનું. અસ્પૃશ્યતા ભારતમાંથી નાબૂદ થઈ ગઈ છે. કોઈ પણ માણસ આવી રીતે કોઈ વ્યક્તિ સાથે શારીરિક કે માનસિક અસ્પૃશ્યતા કરે તો દંડ અને સજાની જોગવાઈ છે. રેડી? એટલે યસ, આ કોઈ અનુસૂચિત જાતિ જનજાતિ પૂછે અગાઉ સમજાવાઈ ગયું છે. વાહિયાત પ્રશ્ન છે. ક્યાં તમે મોઢા જોડાણા છો અને ક્યાં તો સામે આમ લેપટોપ કે ટીવીમાં બેસી ગયા છો. રેડી? તો અહીંયા આ શિક્ષાપાત્ર ગુનો બને છે. બીજું, આર્ટિકલ 25 પ્રમાણે દરેક રાજ્યની અંદર સામાજિક કલ્યાણ થાય અને લોકોના જીવનમાં સુધારણા થાય માટે જાહેર ગણી શકાય. જાહેર એટલે બધા માટે. એવા હિન્દુ ધાર્મિક સંસ્થાઓ, જો હિન્દુ ધાર્મિક સંસ્થાઓ માટે એટલે મંદિરો હોય તોય ભલે કે કોઈ અલગ મંડળો હોય તોય ભલે, અને હિન્દુના તમામ વર્ગો માટે. હિન્દુનો તમામ વર્ગ એટલે શું? બધી જ જ્ઞાતિઓ અને બધા ભગવાનને માનતા હોય બધા જ વર્ગ આવી ગયા. અને વિભાગો માટે સાર્વત્રિક પ્રવેશ. સાર્વત્રિક એટલે સર્વ જગ્યાએ, ભારતના 32.84 લાખ કિલોમીટરમાં ગમે ત્યાં પ્રવેશની વાત કરી છે. તો અહીંયા સાર્વત્રિક પ્રવેશ માટે સમાન કાયદો ઘડવાનો અધિકાર છે. સમાન એટલે બધાને અમલમાં હોય તેવો કાયદો. અગરનો મિનિંગ થાય પરંતુ જો એ અંગેનો કાયદો અમલમાં હોય તો કોઈ કાયદો ચાલુ રાખવાનો અધિકાર છે. દાખલા તરીકે હિન્દુ ધર્મની અંદર એક પત્નીત્વ પ્રથા છે, એ વર્ષોથી છે, તો આજે પણ છે, તો એ કાયદો છે. સમજાય છે મારી વાતને? આમાં હિન્દુઓના ઉલ્લેખમાં હવે આનો આ જ કાયદો પાછો જેમ હિન્દુ ધર્મના નિયમો કોઈ હોય તો એ ચાલુ રાખવાનો અને કોઈ નવા નિયમો બનાવવા હોય તો એ બનાવી શકે એવો કાયદો છે.
સેમ પોઝિશનની જો વાત કરું તો શીખ ધર્મની અંદર પણ આર્ટિકલ 25 લાગુ કરી છે સરકારે, જૈન ધર્મની અંદર પણ આર્ટિકલ 25 અમલમાં મૂકી છે, અને બૌદ્ધ ધર્મ પાળનારા લોકોની અંદર પણ આ આર્ટિકલ અમલમાં મુકાણી છે. કારણ કે બધા ધર્મવાળા કહે કે અમારે ત્યાં પણ આવા છૂત અછૂતના એટલે અસ્પૃશ્યતાના ભેદભાવો છે, તેના કારણોસર અમુક જ્ઞાતિઓનો વિકાસ થયો નથી. તો હવે એને દૂર કરવા માટે થઈ એને આપણને આપ્યું છે, આ અધિકાર છે. એટલે જ્યાં જ્યાં અહીંયા હિન્દુ ધાર્મિક સંસ્થા આવે ને, અને ત્યાં શીખ ધાર્મિક સંસ્થા, બૌદ્ધ ધાર્મિક સંસ્થા, જૈન ધાર્મિક સંસ્થાનો ઉલ્લેખ કરી શકાય. તો હું અહીંયા રેડ લાઇટ કરી દઉં, તમને ખ્યાલ આવે ક્યાં ક્યાં આવશે. તો અહીંયા અને કઅહીંયા આ વાક્ય શીખ લગાડો એટલે કાયદો શીખ લોકો માટે, જૈન ધર્મ લગાડો તો જૈન ધર્મ માટે, બૌદ્ધ ધર્મ લગાવો તો બૌદ્ધ ધર્મ માટે. રેડી? આર્ટિકલ વિશેની ચર્ચા કરી ગયા છે. પેલું જે હતું એ ફક્ત કોના માટે હતું? અનુસૂચિત જાતિ માટે. હવે જે આવે છે એ અનુસૂચિત જનજાતિ માટે છે. રેડી? અરે યાર કેવીરા બધું ભણાવી ગયો યાર, શું કામ હેરાન કરો છો? કમ્પ્લીટ કહી ગયો છું. આ શું થાય? મારે તમારા ઘરે ફોન કરવા પડશે, મને એવું લાગે છે. કાલે બે વિદ્યાર્થીઓના ઘરે મેં કર્યા છે. ચાલો, બંધારણની કલમ 19/5 એટલે કલમ 19 એની પેટા કલમ 5 થી રાજ્યના રાજ્યપાલને અનુસૂચિત જનજાતિના હિતમાં સર્વ નાગરિકોને ગમે તે પ્રદેશમાં આવજા કરવાનું અને કોઈ પણ પ્રદેશમાં વેપાર ધંધો કરવાના સામાન્ય હક ઉપર નિયંત્રણ મૂકવાની સત્તા છે. રાજ્યપાલને એમ થાય કે આ નાગરિકો ઉપર સમાજ અન્યાય કરે છે, તો એ નાગરિકોને ગમે ત્યાં 32.84 લાખ કિલોમીટરના વિસ્તારમાં ગમે ત્યાં આવવાનું, ગમે ત્યાં વેપાર ધંધો કરવાનું અને એ માટેની સત્તા આપી છે. નિયંત્રણ મૂકવું એટલે અમલમાં મૂકી શકે. તેનાથી અંકુશમાં નિયંત્રણ અંકુશ અનુસૂચિત જનજાતિના વિસ્તારમાં જે અનુસૂચિત જનજાતિના લોકો લે છે એ લોકોને જમીન ફેર બદલી, ઘણી વખત બોર્ડ માર્યા હોય આના સિવાય આને જમીન નહીં મળે કે મકાન નહીં મળે, તો એવું નહીં, બંધારણમાં બધાને સમાન ગણીને કહી દીધું જમીનની ફેરબદલી, નાણાં ધીરધાર એટલે કે અન્ય રીતે નાણાં ઉછીના મળે તે માટેની વ્યવસ્થા, અને અનુસૂચિત જનજાતિને થતા શોષણને અટકાવવા અને તેનાથી તેનું રક્ષણ કરવા માટેના કાયદાઓ અમલમાં આવવામાં આવ્યા છે. એનો મુદ્દો અહીંયા ખાસ આપણને આપવામાં આવ્યો છે. આ ફક્ત અનુસૂચિત જનજાતિ માટેની જોગવાઈઓ કરી છે. હવે બરોબર ધ્યાન રાખજો. શું દેખાય છે? શું દેખાય છે? આતંકવાદ. આતંકવાદ શું છે? ભારતમાં કઈ રીતના આતંકવાદ છે? આ બધી બાબતો છે. એટલે અહીંયા આપણને પરીક્ષામાં આવું પૂછી શકાય કે ભાઈ આતંકવાદનો અર્થ આપી, આતંકવાદનો અર્થ આપી તેના લક્ષણો જણાવો, અથવા આતંકવાદનો અર્થ આપેલા આતંકવાદીઓ કઈ કઈ પ્રવૃત્તિ કરે છે. તો તેમ કે આતંકવાદ ફેલાવવા માટે શું શું કરે છે? તો આ બધું. આ કોણ છે? ભડમ ભીટ્યો દેવ પટેલ.
ભડમ ભીટીઓ એટલે શું? રેડી? ચાલો, હા 4 વાગી ગયા, તમે નીકળી જાઓ, બીજાને ભણવા દો. હવે અહીંયા આતંકવાદ શું છે? તો આતંકવાદ આ એની વ્યાખ્યા છે. અને વ્યાખ્યા કે અર્થ કે શબ્દ બધું એક. કેટલાક ગણ્યા ગાંઠ્યા. ગણ્યા ગાંઠ્યા એટલે જેની ચોક્કસ ગણતરી થઈ શકે તે. સંગઠિત એટલે ભેગા થાય. આ જાજા ન હોય, 2 જણા 3 જણા, એકાદ 2 4 જણા જ હોય, જાજા ન હોય. આયોજિત એટલે અગાઉથી એને પ્લાનિંગ કર્યું હોય. અને જાણી જોઈને કરવામાં આવતું અનૈતિક. અનૈતિક એટલે કે ખરાબ, હિંસાત્મક કૃત્ય છે. કારણ કે આવા આતંકવાદીઓને ખબર હોય આપણે બોમ્બ બ્લાસ્ટ કરશું, કોઈના ઉપર ગોળીબાર કરશું, લોકો મરશે, લોકો ઘવાશે, આ બધી એને ખબર છે. તેમ છતાં એ કરતું હિંસાત્મક ખરાબ કૃત્ય છે. અને આતંકવાદ હિંસા સંબંધી એક વિચાર છે જે પ્રકૃતિનો નિયમ છે, જીવો અને જીવવા દો, એનો ખુલ્લેઆમ ઉલ્લંઘન કરે છે. એને ખબર છે હું બોમ્બ લઈને જાઉં છું, બોમ્બ બ્લાસ્ટ કરું છું, બોમ્બ ફેંકું છું અને ઘણા બધા મરશે, તેમ છતાં એ કરે છે. એટલે કુદરતનો નિયમ છે, ગોડનો નિયમ છે, જીવો અને જીવવા દો શાંતિથી, તો એનો આ ભંગ કરે છે. તો આ લોકો આતંકવાદ ફેલાવવા માટે શું કરે? પહેલું તો કે આત્મઘાતી હુમલા. આત્મઘાત એટલે માણસ મરી જાય એવા બોમ્બ ફેંકે, હથિયારો સંતાડીને એનો ઉપયોગ કરે, બંદૂક ને રાઇફલ ને બધું જોઈએ તે, અપહરણ કરે, લોકોને કિડનેપ કરી જાય અને પછી એના પાસેથી નાણાં પડાવે. બરોબર? આવું ફિલ્મોમાં તમે જો. હિંસાત્મક એટલે કે હિંસા કરનાર, કોઈને મારે, કોઈના ઉપર ગોળીબાર થાય, હિંસાત્મક કહેવાય છે. વિમાન હાઈજેક કરે. નિર્જા નામનું મૂવી તમે કદાચ જોયું હશે. કેટલા જોયું છે નિર્જા? એમાં એક સત્ય ઘટના બનાવી છે. વિમાન હાઈજેક કરવા એટલે કે વિમાનને બંદી બનાવી લે આતંકવાદીઓ, પછી એમાં બેઠેલા જે લોકો છે એના મારી નાખવાનો પ્રયત્ન કરવામાં આવે. કેમ કે આતંકવાદીઓના કોઈ માણસોને જ્યારે પકડવામાં આવે છે ત્યારે એને છોડાવવા માટે કરે છે. એટલે એને હાઈજેક કર્યું, નાણાં પડાવવા, પૈસા લોકો પાસે પડે, માદક દ્રવ્યો ને. માદક દ્રવ્યો એટલે નશીલા પદાર્થો, દારૂ હોય, અફીણ હોય, ગાંજો હોય તે. અને હિંસાત્મક પ્રવૃત્તિઓ દ્વારા આતંકવાદીઓ આતંક કરતા હોય છે. આ બધી પ્રવૃત્તિઓ કરે છે. અને હવે આતંકવાદ વૈશ્વિક સમસ્યા એ આપણે અત્યારે નહીં લેશું. નેક્સ્ટ લેક્ચરની અંદર આતંકવાદ છે એક આપણી નહીં આખા વિશ્વની સમસ્યા છે, એની વાત આપણે અહીંયા કરવાના છે. રેડી? ચાલો, હવે નેક્સ્ટ લેક્ચરની અંદર ફરીથી આપણે મળીશું. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત. અને બીજું કે ફટાકડા બને તો ઓછા ફોડવા, પ્રદૂષણ ન થાય. અને કદાચ આપણને બહુ શોખ હોય ને ફોડીએ તો પપ્પાની આવક કેટલી છે એના આધારે ફોડવા. ખોલી ખોટા પૈસા ફટાકડા પાછળ પૈસા નહીં નાખવા. અને સૌથી વધારે કે તમારું ધ્યાન ખાસ રાખવું ફટાકડા ફોડતી વખતે. એવા કોઈ સ્ટન્ટ કરવા ન જવા જેનાથી આપણે નુકસાન જાય, હેરાન થઈએ. બરોબર છે? ચાલો ફરીથી મળશું. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, જય જય સામાજિક વિજ્ઞાન, જય જય ગરવી ગુજરાત, જય જય ઇન્સાન, જય ઇન્સાન.